નાના નાના બચ્ચા પણ મસ્તી ના છો ભાઈ મૂલી તો ડાયરાને બધાને કેમ બધા મજામાં ને બધા મજામાં જશો એવી આશાથી શરૂ કરું છું. નવો બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે રવિવાર, તો કે આ વિડીયો આવશે ત્યાં તો લગભગ 3-4 દી વયા ગયા છે. આપણી પાસે 3-4 વિડીયોનો સ્ટોક પડ્યો જ હોય. રવિવાર છે, આપણી છોકરીઓ આપણી હિંગલીઓ બધીને આજે રજા છે. કે કીધું કહેતી હતી પપ્પા ખેતર આવવું આજે લઈ આવ્યો છે. આમાં જો આવતા ભેગી આમાં રીંગણા મીંડી ઉતારવા એમાં જે નાના નાના છે. હા મોટું હોય તો ઉતારજો. હા જો અને મજા હિરકે મજા આવે અહીંયા. કેના જેવડા? કૃપા જેવડા કોઈ રીંગણા. હા વાહ, આ તો ઓળખ થાય એવું ઉતારી આવ્યું. વાહ મજા આવે વાડીએ તને ધ્રુવી? હિરકે તને કેમ મજા આવે? અને બધા કરતા વધારે મજા આવે અમારા કૃપાબેન. જો અહીંયા કૃપાબેન ને અમારા મેડમ બે હિચકે મીડે હિચકવા. હા હાલા કરાવું હે? હાલો હાલો તમે હિચકો ને હું તમને હિચકાવું. હા હા મજા આવે ને. હા મારા હાથ બેન જો ખાતર નાખું છું, ખાતર વાળા છે. હા બે ઉતારી આવી. હમણાં સીઝન આવશે ને, ઉનાળો ચાલુ થવાનો થોડોક ટાઈમ છે ને, 1.5 મહિનો થાય ને એટલે આમાં નીકળ્યા ગુંદા જ આવશે. ગુંદા નાથણા બનાવવા ને હે? હા ગુંદા આપણે એમાં ગારો નથી હિરકી. જો હિરકી ઉતારે એ મરચી છે. એ મરચા ભલે રહ્યા લાલ થવા દેવા. હા હે હું તમને મજા આવે એમાં ઉતારવાની. ભલે ને ધાર્મી આમાં હોય ને તો ન બગડે. ઘરે હોય. આ જો મરચા, આ મરચા હિરકી ઉતારમાં આપણે લાલ થવા દેવા. મરચા લાલ પછીની ચટણી બનાવશું. હે હું નહીં ઉતારી લેવા એમ. હવે જા ગાંડી ધાર્મીને મમ્મીને એવું લાગ્યું કે અમને ખાલી પ્રેમથી મોબર નથી. હું લઈ આવ્યો ને એવું ઝાડવાના પાંદડા ખીરા ને બધા સાફ કરાવવા હે. બનીને એમ કે અમને અમને લઈ આવ્યા છે. જો આઈકલા વાડી આઈકલા ફરવાની મજા આવે એટલા માટે, માઇન્ડ ફ્રેશ થાય એટલા માટે મેં એને એમ કીધું હતું ઘરે આવો ને માઇન્ડ ફ્રેશ થઈ જાય મજા આવશે. એને એમ લાગ્યું કે અમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને એટલે અહીં લઈ આવ્યા. પણ હું અહીં કામ કરાવવા લઈ આવ્યો છું. 5 દાડા વારવા સોરવાનું હતું ને એટલા માટે લઈ આવ્યો છું. મીઠું મીઠું બોલીને ફો હલાવીને વરવી લેવું છે હમણાં. જો વારવા મીઠી બિસાડી ફો હલાવી લીધી. હો વરવું જો ફો હલાવી લીધી મેં મીંડી વારવા. વાંસ જ ગઈ ગયું. હા ઉચી રહ્યો તડકાની હોય કેમ બાકી વરવી લીધું. ખાતર નાખીએ ઘઉંમાં આવું કામકાજ હાલે. તડકા મીંડા તપવા બીજો ડોઝ હાલે ખાતરનો. પૂરિયા દાણેદાર ટુકડા 496 કપાસ વાળાનું વાવેતર. બગાડો પાણી બગાડો તડકો લાગ્યો ને ત્યાં અંદર ગોદાઉનમાં ભાગી આવ્યા. હે ઓલી ઘરે મજા આવે અહીંયા. હે હવા ચોખ્ખી શુદ્ધ વાતાવરણ અને થાક લાગે ખોરાક વધારે લો અહીંયા. રીલ જોવે, રીલ જ જોતી હોય. ગૌરી ગીર ગૌશાળાની રીલ જોવે છે. અર્ટ્યુનિયામાં બધે દવા મૂકેલી છે ઉંદેડાની છે બધું. અને લીંડિયું જોઈ છે ઉંદેડાની. આ ગંધા કોઈ મૂકી દે. બકાલાની દુકાન ખોલી હોય એટલું બકાલ ઉતારીએ. એ જો અમે હે ને બી કરવા હાટું અમે રાખ્યું તું. જા ઓરો શું કરી લે. એ ઓરો તો એટલા છે મારે હવે પાછું પહેલેથી કરવું જોઈએ. અને હવે આવું રીંગણું ન થાય. હવે શિયાળો વયો જવા માંડ્યો ધીરે ધીરે. ખબર પડે કે શિયાળામાં જે રીંગણું પકવામાં આખી એનું બી છે ને બેસ્ટ થાય. કેટલો હાલતી હવે બહુ હાલ. વાહ તો જાદુગર ની હતી. શું હવે
ગંજી પતા ગોતી આવી ઓ હે મેં કરવા આવી તમને દેવા હું વેફર માન જ ખવડાવી એક લઈ લો તારું માન રાખી દઉં એટલી જ લીધી હો દેખું નહીં બધે આખી આખી દઈ ગયો તેને લઈ લ્યો હા તારામાંથી નહીં તારામાં જ નથી લેવી હા તું નાની છો ને એટલે તું ખાઈ જા બધી વચાર જગ્યા છે ને આમાં લહણ વાવ્યું આ વાંચે સુધી વાંચી છે ત્યાં સુધી આવી બરાબર આ લહણ ના મળ્યું બતાવ ભાઈ આ એવડું એવડું છે લહણ ન મળ્યું અને હે ને થોડુંક આંખમાં તકલીફ છે જા રહ્યું આ એવડું એવડું લહણ તને ન દેખાડવું જો આખી હાય છે કાયદેસરની પછી આ હાય છે ઉરિયા નાખી દીધું છે એવડું લહણ તને ન દેખાડું હવે જોયું ખોલ છે અડધી કલાક છે ચાનું કીધું તું પછી મારે કટકામાં આવશે મૂકો ને ચા બની ગયો પીવું હોય તો આવી જાવ ઝાડવા પાઈ દઈએ કોઈ દી પાણી જોયું જ ના હોય ને એવું જોઈ લ્યો જાણે એમ લાગે કોઈ દી પાણી જ નથી જોયું આમાં કૂપલી જાય લે કૃપા મજા આવે પાણી જોઈને મજા આવે ને નહીં કરવી કઈ નકશ નસલ છે ધર્મન શેફર આપણે બોલતા ના આવડે જે ગયેલું નાના નાના બચ્ચા પણ મસ્તી ના છો એ ઘોડાને શું કરવું એક વા બાંધો હજી એ ગાંડો થયો છે હું રમાડ લીધા આમાં કૃપા બેન હવે જો ચકલા રમાડવા આવી તીતી ક્યાં કૃપા તીતી જો સાફ સફાઈ અભિયાન ચાલુ કરી દીધું છો હા ઓલી વાં સાફ કરે અહીંયા કરે અહીંયા હા હરગાવજો ખાલી ડૂસો જ હરગાવજો હે હા ઓલ તાર મમ્મી કઈ કરે કે નથી કરતી તો વાંધો નહીં હવે ગલું જોવા હજી જવું પાછું સાફ સફાઈ અભિયાન ચાલુ કરી દીધું હા છોકરીઓ બધી ભેગો કરીને બધા ભેગો કરી દીધો જો હરગાવ નાખ્યો નડે નહીં ક્યાંય જો અને આ ઝાડવા પણ ઝાડવા જે ધોર્યું છે ઝાડવા બધા પાઈ દીધા જોકે હવે આ નાકું વાળ લીધું ને એટલે હવે આ ધોર્ય થઈને આમ થઈને ઓલા ઝાડવા બધા પી જાય આમાં કૃપા ને બધા એમ કે ભાઈ ઘરની વાડી ઘરનું હે અહીંયા આપણે એમ થાય કે બે ઘડી બેહી કારણ કે બધું મસ્તીનું આમાં છોકરીઓ આવતા ભેગી જો મીઠી બોર ખાવા ધોવીને એ કાચા છે ગાંડી ઉધરો થાય હજી 10 દિવસ ઝારવશે એ ક્યાં ખોલીને જોતો અંદર પીરું નીકળે કે સફેદ નીકળે છે બતાવજી જો આ સફેદ છે આ સફેદ હોય ને કાચું હોય એમાં ઉધરો થાય ન ખવાય 10 દિવસ ઝારવું 10 દિવસ પછી મસ્ત મજાના મીઠા થઈ જાય અહીંયા મજા આવે અને આ સેતુલિયા તો જોવાય વાહ ઓહો હે ધોરું થઈ ગયું આખું બીજ ઉપાડવા ને જ્યાં બીજ છે અને આપણે સુરતથી નેહાનો પણ કોમેન્ટ હતી કે બીજ અમારા માટે મોકલાવજો ખાવા ને તો હાલો આવી જાવ કે મોકલાવી કોમેન્ટ કરીને બતાવી દેજો કૃપાબેન ને મજા આવે છે એ પાલક ઉપર અટેક કર્યો વળી ગયું બે વાહ વયું ગયું હે કૃપાબેન ને હિરકીબેન અહીંયા કંઈક કરે છે શું કરો છો બોર એ બોર એને દેતી નહીં આખું ઘરે હલવાઈ જાય ન ખવાય બેન ન ખવાય તેઓમાં દીકું